મહેસૂલ તલાટીની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને એમાં જે મિત્રો પાસ થયા છે એમને ખૂબ અભિનંદન. એમાંથી કેટલા લોકોને નોકરી મળશે એની માહિતી આપણે લઈશું આ વિડીયોમાં. અને પણ તમને એ પણ કહી દઉં કે આ વિડીયોમાં આપણે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન અને જિલ્લાની પસંદગી કઈ રીતે કરવામાં આવશે અને તમારે હાજર ક્યાં થવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે આપી છે. તો ચાલુ કરીએ. અને ટોટલ જે જગ્યાઓ હતી મહેસૂલ વિભાગમાં તલાટીમાં એ 2389 હતી. જે પાસ થયા છે એ યાદી બહાર પાડવામાં આવી છે અને એમાં 5636 લોકોના નામ છે. એટલે આ યાદી એ છે કે જે 40% જે મિનિમમ માર્ક્સ હોવા જોઈએ એ માર્ક્સ જેને મેળવ્યા છે એ દરેકનું નામ આની અંદર છે. એટલે ટોટલ વેકેન્સી હતી 2389 અને પાસ થયા છે 5636. તો એમાંથી નોકરી કોને મળશે? તો આ લગભગ અઢી ગણા લોકોને પાસ કર્યા છે. એટલે 3247 લોકો આમાં પાસ થશે નહીં. એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં તો આવશે, પણ જ્યારે મેરિટના આધારે ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારે એમાં એમનું નામ નહીં હોય. તો આપણે શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવું કે નહીં? તો રાજ્ય સરકાર માટે કદાચ આ એક નવી વસ્તુ હશે, પણ આરબીઆઈ અને નાબાર્ડ જેવી સંસ્થાઓ આ વસ્તુ પહેલાથી કરે છે. એ લોકો 100 જગ્યાના સામે 200-250 લોકોને બોલાવતા હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, અને એમાંથી છેલ્લે મેરિટના આધારે 100 લોકોની પસંદગી કરવામાં આવે છે. પણ આપણે કેમ જવું જોઈએ? ભલે આપણો સ્કોર ઓછો હોય, જે બી આપણને માર્ક્સ જોયા પછી એવું લાગતું હોય કે આપણામાં ચાન્સ નથી, પણ તમારે જોવાનું છે કે એમને જાહેરાતમાં એવું લખેલું છે કે આના આધારે પસંદગી થયેલા ઉમેદવારોની એક લિસ્ટ બહાર પાડવામાં આવશે અને પ્લસ એક વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. એટલે અત્યાર સુધીમાં ઘણા લોકો એવા હશે જે કોઈ બીજી એક્ઝામમાં પાસ થઈ ગયા હશે કે કદાચ જીપીએસસી કે બીજી કોઈ એક્ઝામ ટાર્ગેટ કરતા હોય, પણ આ એક્ઝામ માત્ર એમની તૈયારી કેવી છે એ જોવા માટે આપેલી હોય, એવું પણ બની શકે. એટલે આપણને જો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ આવે તો ચોક્કસ જવાનું જ છે, ભલે આપણો માર્ક્સ ઓછા હોય. એટલે આ ઘણા મિત્રો એવા હશે કે જે પાસ થઈ ગયા છે, એમનો સ્કોર બહુ સારો હશે, આમાં કે એમને જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે એમાં માહિતી ખોટી આપી હશે અથવા એમની પાસે ડોક્યુમેન્ટ પૂરતા નહીં હોય. તો આમાં જે મિત્રોના માર્ક્સ ઓછા છે અને ડોક્યુમેન્ટ્સ પૂરતા છે અને વિગત બધી સાચી ભરેલી છે એટલે એમનો ચાન્સ બનવાની શક્યતાઓ છે. અને પ્લસ આમાં જ્યારે તમને બોલાવવામાં આવે તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લઈને જવાના છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા જોઈશે ત્યારે, અને કોઈ પણ ડોક્યુમેન્ટ મિસ ના થાય એનું ધ્યાન રાખજો. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લગભગ ગાંધીનગર બધાને બોલાવવામાં આવતા હોય છે. તો ત્યાં બોલાવશે. એના પછીની પ્રોસેસ એ છે કે એમાંથી જે લોકો મેરિટના આધારે પાસ થશે એમને જિલ્લા ફાળવણી માટે ચોઈસ આપવામાં આવશે. જો મેરિટમાં તમારો નંબર ઊંચો હશે તમને તમારી જે પસંદગીનો જિલ્લો મળવાના ચાન્સીસ વધારે છે. જો નંબર નીચે હશે તો જે જિલ્લા વધ્યા હશે એમાં તમને ચોઈસ મળશે. આપણને જે જિલ્લો મળ્યો હોય ત્યાં તમે હાજર થશો એની કલેક્ટર કચેરીએ. ત્યાં તમારું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ અને પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. આ બધી પ્રોસેસ સંપૂર્ણ થયા પછી તમને તમારું પોસ્ટિંગ આપવામાં આવશે અને તાલીમ પણ આપશે. અને તાલીમમાં એક એક્ઝામ પણ હોય છે, એ એક્ઝામ તમારે પાસ કરવાની રહેશે. આમ બહુ કે સિરિયસ નથી, એવું કંઈ નથી હોતું કે એક્ઝામ પાસ ના કરવાથી તમને નોકરી નહીં મળે, પણ તો પણ પાસ કરવી મહત્વની છે. તો ફાઇનલ રિઝલ્ટ આવ્યા પછીની આ બધી પ્રોસેસ છે. ફર્સ્ટ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે. તમારા માર્ક્સ ગમે તેટલા ઓછા હોય પણ તમે જજો. ચાન્સીસ છે કે ડાયરેક્ટ કદાચ લિસ્ટમાં નામ ના આવે, વેઇટિંગ લિસ્ટમાં પણ નામ આવવાના ચાન્સીસ તમારા સંપૂર્ણ છે. આ પ્રોસેસમાં તમારે બીજી કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે નીચે કમેન્ટ કરીને જણાવજો, અમે તમારી સંપૂર્ણ હેલ્પ કરીશું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કે ડોક્યુમેન્ટ્સ કયા લઈ જવા, મેડિકલ કઈ રીતે કરાવવું, એની પણ કોઈ માહિતી જોઈતી હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. અમે સંપૂર્ણ માહિતી આપીશું અને સાથ સહકાર આપીશું. થેન્ક યુ.